નમસ્કાર ખેડૂત મિત્રો, જે કે ફાર્મરમાં આપણું સ્વાગત છે। મિત્રો 2025માં તરબૂચનું ઉત્પાદન ઘટવાની શક્યતા બહુ છે, કારણ કે આ વર્ષે વાતાવરણમાં ડિફરન્સ આવતો હોય છે। ઝાકળનું પ્રમાણ વધારે હોય અને વાદળછાયું વાતાવરણ હોય તો ઉત્પાદન ઘટવાની 50% શક્યતા છે। એના માટે શું કરવું અને કઈ દવા બેસ્ટ આવશે એની માહિતી આપવાની છે। મિત્રો, આપણો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આ વાડી જોઈ રહ્યો છો, 50 દિવસની આ વાડી છે અને લગભગ 5 થી 6 ફૂટની હાઇટના વેલા છે। અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે, પણ એક બી તરબૂચ દેખાતું નથી। આનું મેઇન કારણ છે કે ઝાકળ વર્ષા પડવાથી તરબૂચના ફૂલો આપોઆપ મરી જતા હોય છે। હવે ખેડૂત મિત્રો, જેને જાન્યુઆરી મહિનામાં તરબૂચની વાડી કરી હોય એ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું, કારણ કે હવે કોઈ પણ આની અંદર ખાતર છોડવું નહીં અને વેલા વધારે ચાલતા હોય તો એને અટકાવવા માટે તમારે એક BSF કંપનીનું લિયોસિન કરીને દવા આવે છે, જે બેસ્ટ દવા છે। આ દવાનો ઉપયોગ કરવાનો, જેથી તમારો ગ્રોથ અટકી જશે અને ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ જોરદાર આવતું હોય છે। એટલા માટે ખેડૂત મિત્રો, તમે પણ આનો આ BSFનો કંપનીનું લિયોસિનનો ઉપયોગ કરી અને દવાનો સ્પ્રે કરી નાખજો। નકર ઉત્પાદનમાં બહુ મોટું ઘટાડો આવવાની શક્યતા છે। ઘણા મિત્રોની એવું કોમેન્ટને હતી અને ઘણી બધી વાડીઓમાં આ પ્રશ્ન આવ્યો છે, કારણ કે 50 દિવસ થયા તો હજુ એક પણ તરબૂચ દેખાતા નહીં। આવા નાના તરબૂચ થઈ અને પીળા પડી આપોઆપ ભરી જતા હોય છે। એટલા માટે તમે પણ હવે ઉપયોગ કરી લિયોસિનનો, ફક્ત લિયોસિન 1 પંપમાં 15 ml નાખી ઉપયોગ કરી અને તમારું ઉત્પાદન બમણું કરો। અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા। જય જવાન, જય કિસાન।